બનાસકાંઠામાં ભાગ્યા ધોરાખડની નિર્દય હત્યા પોલીસે ગણતરીના જ કલાકમાં ઝડપી ગુનાખોરોને જેલ હવાલે કર્યા। બનાસકાંઠાના વાવ તાલુકાના બુકણા ગામમાં 12 ઓગસ્ટના સવારના સમયે અભાજી ગોહિલ ઉંમર અંદાજે 40 શિક્ષક અને ખેડૂત ભાગ્યાના ખેતરમાંથી મૃતદેહ મળ્યો। પરિવારજનો અને સાક્ષીઓના જણાવ્યા મુજબ તેમના ગળા અને મોઢા પર હત્યાથી ગંભીર ઘા થવાના નિશાન જોવા મળ્યા હતા, જે કારણે તેઓ ઘટના જ સ્થળે મોતને ભેટ્યા। ફરિયાદ પ્રમાણે હત્યા ખેતરમાં ભાગ્યા તરીકે રહેતા સામળભાઈ ફોટાભાઈ ભીલ દ્વારા કરવામાં આવી। બનાવની જાણ થતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળનું દ્રશ્ય નિરીક્ષણ કર્યું અને સાક્ષીના નિવેદનો લેતા ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી જેલ હવાલે કરાયો। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી। તારીખ 12/8/2025 રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સોજાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે। આ બનાવની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસટીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક જ તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે। અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે। તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગ્યા તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા, એટલે કે શામળાજી ભીલ, કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે, તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્યા તરીકે વર્ક કરતા હતા, તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે। ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે। શું કારણ હતું મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં, તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે 5 બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હતા। તપાસમાં એક જ આરોપી છે કે બીજો આરોપી કોઈ? જી નહીં, તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી